આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત રીતે નીકળશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી સમગ્ર નગરના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે નગરયાત્રાએ નીકળે છે. મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને અપીલ કરી કે સૌએ સાથે મળીને આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરીએ અને પ્રેમ, ભાઈચારા તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાની ઉજવણી કરીએ. આવો શું કહે છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, આવો સાંભળીએ. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગરયાત્રાએ નીકળવાની છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગરયાત્રાએ નીકળે છે. આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના. આભાર. હેપી બર્થડે સર. थैंक यू. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.